तो स्टूडेंट હવે આપણો ટોપિક છે પ્રતિવર્તી પ્રક્રમ રિવર્સિબલ પ્રોસેસ. ઓકે, એ પણ કાર્યનો ટોપિક છે. તો હવે અહીંયા જો એની વ્યાખ્યા શું છે. પ્રક્રમ કે જેને ગમે તે ક્ષણે અનંત સૂક્ષ્મ રીતે પ્રતિગામી કરી શકાય. પ્રતિવર્તી પ્રક્રમ ઘણી જ ધીમી રીતે શ્રેણીબદ્ધ સંતુલિત અવસ્થામાંથી આગળ વધે છે, જેથી પર્યાવરણ અને પ્રણાલી બંને એકબીજા સાથે સંતુલનમાં હોય છે. ટેક્સ્ટબુકમાં આપણને જે વ્યાખ્યા આપી છે તેને આપણે સૌપ્રથમ આ રીતે લખી અને એને હવે સમજીએ. પ્રક્રમ. ઓકે, પ્રક્રમ એટલે શું સ્ટુડન્ટ? તો કે પ્રોસેસ જેને ગમે તે ક્ષણે અનંત સૂક્ષ્મ રીતે પ્રતિગામી કરી શકાય છે. પ્રતિગામી એટલે શું? તો કે અનંત સૂક્ષ્મ રીતે પ્રતિગામી એટલે કે રિવર્સ કરી શકાય છે. પ્રતિવર્તી પ્રક્રમ ઘણી જ ધીમી રીતે શ્રેણીબદ્ધ સંતુલિત અવસ્થામાંથી આગળ વધે છે કે જેથી પર્યાવરણ અને પ્રણાલી એકબીજા સાથે સંતુલનમાં રહે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે જલ્દી સમજી શકશો. તો અહીંયા જુઓ, એક પિસ્ટન અને સિલિન્ડરની ગોઠવણ લઈએ અને આ જે સિલિન્ડર છે તેમાં આ વાયુ ભર્યો છે. હવે આ જે પિસ્ટન છે, આ પિસ્ટન ઉપર હું 50 કિલોગ્રામ જેટલું વજન મૂકી દઈએ તો શું થશે? તો 50 કિલોગ્રામ જેટલું હું આ પિસ્ટન ઉપર વજન મૂકું તો પિસ્ટનનું જે આ પ્રારંભિક કદ છે વીઆઈની સ્થિતિ, એમાંથી ક્યાં જશે? આ અંતિમ કદ વીએફ ઉપર આવી જશે. હવે પિસ્ટન ઉપર મેં 50 કિલોગ્રામ વજન મૂક્યું એટલે તરત જ આ પિસ્ટન અહીંયા ઉપરથી અહીંયા ક્યાં આવી ગયું? આમ નીચે આવી ગયું. ઓકે, અને આ પ્રોસેસ આપણી કેવી થઈ ગઈ સ્ટુડન્ટ? અચાનક જ થઈ ગઈ. ઓકે, અને કેવી છે? તો કે એકદમ ફાસ્ટ પ્રોસેસ છે. એટલે આપણને ખાલી તેની શરૂઆતની સ્થિતિ વીઆઈ અને અંતિમ સ્થિતિ જે વીએફ છે તેના વિશેની મને માહિતી મળી. પણ આ પ્રારંભિક કદ વીઆઈ અને વીએફની વચ્ચેના જે તબક્કાઓ છે તેના વિશેની આપણને કોઈ પણ પ્રકારની અહીં માહિતી મળી નહીં. તો જુઓ સ્ટુડન્ટ, આવી જે પ્રક્રમ અથવા કે જે પ્રક્રિયા જે ખૂબ જ ફાસ્ટ બનતી હોય, ખૂબ જ ઝડપી થતી હોય, તો આવી જે બધી પ્રક્રિયાઓ છે તેને અપ્રતિવર્તી પ્રક્રમ એટલે કે ઇરરિવર્સિબલ પ્રોસેસ કહેવામાં આવે છે. તો પ્રતિવર્તી પ્રક્રમ કોને કહેવાય? તો જો હું આ જે પ્રક્રિયા છે એને હવે આપણે અલગ રીતે સમજીએ. જુઓ, પહેલાં આપણે શું કર્યું? તો કે અહીંયા બી મેં 50 કિલોગ્રામ વેટ લખ્યું છે અને અહીંયા બી 50 કિલોગ્રામ વેટ લખ્યું છે. અહીંયા હું 50 કિલોગ્રામ વજન મૂકું છું તો પિસ્ટન જે છે એ વીઆઈ પ્રારંભિક કદ ધરાવતું હતું અને 50 કિલોગ્રામ વેટ મૂકવાને કારણે શું થયું? પિસ્ટન નીચેની તરફ ખસ્યું એટલે અંતિમ કદ વીએફ મળી ગયું. પ્રતિવર્તી પ્રક્રમમાં શું થશે? તો કે આ આપણે 50 કિલોગ્રામ જ વજન મૂકવાનું છે, પણ કેવું? તો કે 10-10ના ટુકડામાં. કેવી રીતે? તો જો પહેલાં હું શું કરીશ, તો આ પિસ્ટનનું જે પ્રારંભિક કદ છે વીઆઈ અને અંતિમ કદ તો આનું પણ શું રહેવાનું છે? વીએફ જ રહેવાનું છે. તો આપણે પહેલાં આ જે 50 કિલોગ્રામનું જે વજન છે તેને 10 ટુકડામાં 10-10ના ટુકડામાં અલગ રીતે, એટલે પહેલાં હું 10 કિલોગ્રામ વજન મૂકીશ. આ પહેલો ટુકડો 10 કિલોગ્રામનો. ઓકે, આ 10 કિલોગ્રામનો વજનનો ટુકડો મૂકીશ તો પિસ્ટન અહીંયા આવશે. હવે અહીંયા જુઓ, બરાબર. હવે ફરી હું 10 કિલોગ્રામનો ટુકડો બીજી વખત મૂકીશ તો પિસ્ટન, આ જે પિસ્ટન છે એ ખસીને અહીં આવશે. એ જ રીતે હું ફરી ત્રીજો ટુકડો 10 કિલોગ્રામનો મૂકીશ તો આ પિસ્ટન ખસીને અહીં આવશે. આ રીતે હું 10-10 કિલોગ્રામના 5 ટુકડા મૂકીશ તો ધીરે ધીરે પિસ્ટન તમારું નીચેની તરફ આવશે અને ફાઇનલી આ જે પિસ્ટન છે એ તેનું અંતિમ કદ વીએફ શું કરશે? મેળવશે. ઓકે, તો સ્ટુડન્ટ એનો અર્થ શું થાય કે અહીંયાથી અહીંયા તમારો પિસ્ટન આવે છે એ દરમિયાન જે કદમાં થતો ફેરફાર કેવો છે? એકદમ નાનો છે. હજુ બીજી રીતે કહું, 50 કિલોગ્રામ વેટ છે, બરાબર છે, એને હું 1-1 કિલોગ્રામના 50 ટુકડામાં મૂકું. 1-1 કિલોગ્રામના 50 ટુકડા એટલે હું પહેલાં 1 કિલોગ્રામ મૂકું તો પિસ્ટન સહેજ અહીં આવે, પછી હું 1 કિલોગ્રામ મૂકું એટલે પિસ્ટન સહેજ અહીં આવે.
ફરી મૂકું તો પિસ્ટન છે અહીંયા, એટલે 1 કિલોગ્રામના ટુકડા આપણે મૂકતા જઈએ એમ થોડું 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 પિસ્ટન કેવું થતું જાય, તમારું નીચે ખસતું જાય. હવે ધારો કે આ પિસ્ટન અહીંયા આવે છે, તમારું પિસ્ટન ખસીને આપણું ધારો કે અહીંયા આવી ગયું. હવે મારે આ જે પિસ્ટન છે એને પાછું અહીંયા લાવવું છે. તો હું શું કરીશ, તો પહેલાં તો અહીંયા જે વજન હું મૂકું છું તે મૂકવાનું બંધ કરી દઈશ. ઓકે, અહીંયા પિસ્ટન આવે છે, હવે મારે પિસ્ટનને પાછું એની મૂળ જગ્યા ઉપર લઈ જવું છે. તો અહીંયા જે હું વજન મૂકતી હતી ને 1 કિલોગ્રામ 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ 1 કિલોગ્રામ મૂકીને કરીને એ વજન મૂકવાનું હવે હું શું કરી દઈશ, બંધ કરી દઈશ. બીજું શું કરીશ કે જેટલા મેં વજન મૂક્યા છે તેને ધીરે 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 શું કરીશ, પાછી ખસાવતી જઈશ. તો જેમ જેમ તમે વજન ખસેડશો, વજન ઓછું કરશો, એમ એમ આ જે પિસ્ટન છે એ પાછું ઉપરની તરફ ખસશે. આ પિસ્ટન અહીં આવશે, પાછું અહીં આવશે, પાછું અહીં આવશે, પાછું અહીં આવશે. ઓકે, એનો અર્થ શું થયો કે તમે વજન ખસાડ્યું એને કારણે પિસ્ટન પાછો ઉપરની તરફ ખસ્યો. એનો અર્થ શું થાય છે સ્ટુડન્ટ, કે આ પ્રક્રિયા એવી છે કે જેને આપણે કોઈ પણ સ્થળે અથવા તો અને કોઈ પણ સમયે તેની મૂળ સ્થિતિ, તેની ઓરિજિનલ અવસ્થામાં પાછા લાવી શકીએ છીએ. અને બીજું, આ પ્રક્રિયા એવા સૂક્ષ્મ તબક્કાઓમાં થતી હોય કે જેની અંદર દરેક વખતે એવું આપણને લાગશે કે જે આ પર્યાવરણ અને પ્રણાલી છે એમની વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. આ અહીંયાથી અહીં ખસશે ને તો તમને એવું લાગશે કે હજુ પિસ્ટન ખસ્યું જ નથી. ફરી આ અહીંયાથી ખસે ને તમને એવું લાગશે કે ત્યાંની જાય, કારણ કે પિસ્ટન ખૂબ જ થોડો ખસે છે, કારણ કે તમે વજન થોડું થોડું મૂકો છો. એટલે તમને શું લાગશે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જે સંતુલન છે એ સ્થપાયેલું છે. એટલા માટે પ્રતિવર્તી પ્રક્રમ હોય તે દરમિયાન તમને ખૂબ જ ખાસ મોટો ફેરફાર જોવા મળતો નથી. અતિશય સૂક્ષ્મ તબક્કાઓમાં પ્રક્રિયા જોવા મળે છે. અને આ જે પ્રકારની પ્રક્રિયા હોય તેને રિવર્સિબલ કેમ કીધી, જોયું કે નીચે ખસે છે અને તમે વજન એમ ખસાઈ લો અને વજન આપવાનું બંધ કરી તો પાછી એની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે આ રિવર્સિબલ પ્રોસેસ છે. ઓકે, તો જુઓ સ્ટુડન્ટ, તો રિવર્સિબલ કહેવાનું મુખ્ય કારણ જ એ છે કે આ તબક્કાઓ દરમિયાન, એટલે કે અનંત સૂક્ષ્મ તબક્કાઓ દરમિયાન ગમે તે જગ્યા પરથી તમે પાછું ઓરિજિનલ સ્થિતિમાં આવી શકો છો. જ્યારે અપ્રતિવર્તી પ્રક્રમમાં એવું બનતું નથી. તેમાં આપણે પિસ્ટન ઉપર અહીંયા વજન મૂકીએ એટલે તરત જ તે તેના પ્રારંભિક કદથી ખસીને અંતિમ કદ ઉપર ડાયરેક્ટ આવી જાય. એ દરમિયાન તમને વચ્ચે શું પરિસ્થિતિ આવે તેના વિશેની કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી. પણ પ્રતિવર્તી પ્રક્રમમાં શું થાય છે સ્ટુડન્ટ, કે પ્રતિવર્તી પ્રક્રમમાં નાના નાના તબક્કાઓમાં પ્રક્રિયા થાય તેમજ ખૂબ જ ધીમી પ્રક્રિયા થાય. એટલે એ દરમિયાન તમને તબક્કાઓમાં થતો ફેરફાર અને તમે એને રિવર્સ બી પાછા કરી શકો છો. એટલે એને પ્રતિવર્તી પ્રક્રમ કહેવામાં આવે છે. ઓકે, તો હવે સ્ટુડન્ટ આપણે તેની સાથે પ્રતિવર્તી પ્રક્રમ જે છે તેમાં થતું કાર્ય, આ જે નીચેની તરફ પિસ્ટન આવે છે પાછું આપણે એને ઉપરની તરફ મોકલી શકીએ છીએ. તો આ જે પ્રતિવર્તી પ્રક્રમ થયું, બરાબર છે, અને તેમાં થતા કાર્યનું આપણે સમીકરણ બનાવવાનું છે. આ પ્રક્રિયા જે થઈ, આ પ્રોસેસ જે થઈ એમાં જે કાર્ય થાય તેનું આપણે સમીકરણ મેળવવાનું છે. અને એ કાર્યનું સમીકરણ આપણે સાબિત કરતા પહેલા તમારે 2 પોઈન્ટ સમજવાના છે. અને એ 2 પોઈન્ટ છે આપણા સંકોચન અને વિસ્તરણ. સંકોચન અને વિસ્તરણ તમે સમજશો તો તેના ઉપરથી આપણે પ્રતિવર્તી જે પ્રક્રમ છે એ પ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન થતા કાર્ય W નું સમીકરણ મેળવી શકીશું. તો જુઓ સ્ટુડન્ટ, સંકોચન અને વિસ્તરણ. તમને નોર્મલી આ 2 શબ્દો એકદમ સિમ્પલ છે, તમે સમજી શકો છો સંકોચન કોને કહેવાય અને વિસ્તરણ કોને કહેવાય. પણ આપણે અહીંયા જોઈએ તો જો આ 2 સિલિન્ડર અને પિસ્ટન છે, એનું આ પ્રારંભિક કદ છે. ઓકે, Vi. આ પિસ્ટન છે, એની ઉપર બાહ્ય દબાણ લગાવું છું, P એક્સટર્નલ દબાણ લગાવું છું બહારથી. એટલે પિસ્ટન અહીંયા હતું, બરાબર, ત્યાંથી ખસીને અહીંયા નીચેની તરફ આવી ગયું Vf ઉપર.
તો અંદરના દબાણ કરતાં બહારનું દબાણ વધારે હોય, અંદરના દબાણ કરતાં બહારનું દબાણ વધારે હોય તો જ તે નીચેની તરફ ખસે. અને નીચેની તરફ ખસ્યું એટલે આ વાયુ જે છે આટલો હતો એના જગ્યાએ આટલો થઈ ગયો, એટલે વાયુનું શું થઈ ગયું? સંકોચન થઈ ગયું. એટલે બાહ્ય દબાણ એ અંદરના દબાણ કરતાં વધારે હોય તો વાયુનું શું થાય સ્ટુડન્ટ? સંકોચન. હવે વાયુનું સંકોચન કેટલું થયું? તો કે ડીપી જેટલું સંકોચન કહેવાય. જો બહારનું દબાણ અને અંદરનું દબાણ સરખું હોય તો સંકોચન ના થાય, પિસ્ટન ખસે નહીં. પણ બહારનું દબાણ એ અંદરના દબાણ કરતાં વધારે હોય તો જ પિસ્ટન ખસે. ઓકે, તો દબાણ કેટલું વધારે હોય? તો કે બહારનું દબાણ બરાબર આપણે એવું લખી શકીએ કે બાહ્ય દબાણ પી એક્સટર્નલ બરાબર અંદરનું દબાણ વત્તા જે વધારાનું દબાણ હશે થોડું ઘણું એને લખીએ આપણે ડીપી. તો પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ પ્લસ ડીપી. બીજી વસ્તુ જુઓ અહીંયા કે પિસ્ટન નીચેની તરફ ખસે છે તો અહીંયા આ જે આટલું કદ હતું એમાં આટલું થઈ ગયું, એટલે કદમાં શું થાય છે સ્ટુડન્ટ? ઘટાડો થાય છે. એટલે કદમાં થતો ફેરફાર કેવો આવે? ઋણ. કેમ કે અંતિમ કદ નાનું છે, પ્રારંભિક કદ મોટું છે. નાનામાંથી મોટું બાદ કરું તો વેલ્યુ કેવી આવે કદમાં થતા ફેરફારની? ઋણ. બીજી વસ્તુ, પિસ્ટન ઉપર કાર્ય થાય છે કારણ કે પિસ્ટન ઉપર દબાણ લાગે છે. પિસ્ટન ઉપર કાર્ય થાય તો કાર્યનું ચિહ્ન કેવું આવે? કાર્યનું મૂલ્ય તમને કેવું મળે? ધન મળે. એ જ રીતે વિસ્તરણની વાત કરો. અહીંયા સિલિન્ડર છે ને આ પિસ્ટન છે. ઓકે, આ પિસ્ટનની છે પ્રારંભિક અવસ્થા, વીઆઈ જેટલું કદ. હવે વિસ્તરણ ક્યારે થાય? પિસ્ટન ઉપરની તરફ ક્યારે ખસે? જ્યારે અંદરનું દબાણ જે છે એ બહારના દબાણ કરતાં કેવું હોય? વધારે હોય. અંદરનું દબાણ એ બહારના દબાણ કરતાં વધારે હોય, એટલે કે બહારનું દબાણ અંદરના દબાણ કરતાં ઓછું. તો જ્યારે સ્ટુડન્ટ અંદરનું દબાણ એ બહારના દબાણ કરતાં વધારે હોય તો પિસ્ટન ઉપરની તરફ ખસે છે. તો અંદરનું દબાણ કેટલું વધારે હશે બહારના દબાણ કરતાં? બરાબર, એ જ વસ્તુ સમજવી હોય તો જો અહીંયા લખ્યું છે કે જ્યારે અંદરનું દબાણ બહારના દબાણ કરતાં વધારે હોય, અથવા બીજી રીતે બોલું તો બાહ્ય દબાણ અંદરના દબાણ કરતાં ઓછું હોય તો વાયુનું શું થશે સ્ટુડન્ટ? વિસ્તરણ થશે. વાયુનું વિસ્તરણ થાય, ઓકે, વાયુનું વિસ્તરણ થાય, અણુઓ એકબીજાથી દૂર થાય એટલે અહીંયા દબાણમાં શું થશે? ઘટાડો. કેટલો ઘટાડો થશે? તો કે ડીપી જેટલો ઘટાડો થશે. એટલે પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ અંદરનું દબાણ અને દબાણમાં થતો ઘટાડો. અંદરના દબાણમાં ઘટાડો થાય એટલે પી ઇન્ટરનલ માઇનસ ડીપી. ઓકે, હવે અહીંયા જુઓ આટલું કદ છે પ્રારંભિક અને કદમાં વધારો થાય છે, વિસ્તરણ થાય છે. એટલે કદમાં વધારો થયો, કદમાં વધારો થયો એટલે કદમાં થતો ફેરફાર કેવો આવશે? પોઝિટિવ. ઓકે, હવે અહીંયા જુઓ કે વાયુનું વિસ્તરણ થાય છે એટલે વાયુના વિસ્તરણ દ્વારા પિસ્ટન ઉપર ખસે છે. એટલે વાયુના વિસ્તરણ દ્વારા કાર્ય થયું એટલે કાર્ય કેવું આવશે? ઋણ. એટલે સંકોચન અને વિસ્તરણ આ રીતનું તમારે સમજવાનું છે. હવે આ બે બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ પ્લસ ટીપી સંકોચન દરમિયાન, અને પી એક્સટર્નલ એટલે કે બાહ્ય દબાણ જે છે એ વિસ્તરણ દરમિયાન કેવું હોય તો કે અંદરના દબાણ કરતાં ડીપી જેટલું ઓછું હોય. સંકોચન વખતે બહારનું દબાણ એ અંદરના દબાણ કરતાં ડીપી જેટલું વધારે હોય. બંને વસ્તુને જો મારે કોમનમાં લખવી હોય તો આવું લખી શકું: બાહ્ય દબાણ બરાબર પી ઇન્ટરનલ અંદરનું દબાણ પ્લસ ઓર માઇનસ ડીપી. એટલે કે બહારનું જે દબાણ હોય છે એ અંદરના દબાણ કરતાં ડીપી જેટલું વધારે હોઈ શકે અથવા તો ડીપી જેટલું ઓછું હોઈ શકે. તો હવે આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્યનું સમીકરણ મેળવીએ. જો સ્ટુડન્ટ આપણે આ દબાણ કદનું જે કાર્ય છે તેનું જે સમીકરણ હતું તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો એનું સૂત્ર શું હતું? તો કે W બરાબર ઇન્ટિગ્રેશન VI થી VF માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ DV. પ્રતિવર્તી પ્રક્રમ માટે તમારે કાર્યનું સમીકરણ મેળવવાનું છે. એટલે અહીંયા રિવર્સિબલનું લખવાનું REV. W રિવર્સિબલ, VI થી VF
પી એક્સટર્નલ ઇન્ટુ ડીવી. આ શરૂઆતથી લઈને અંતિમ કદ સુધી આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે કરવાની છે ગણતરી. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે જાણીએ છીએ કે બાહ્ય દબાણ અને આંતરિક દબાણની વચ્ચેના સંબંધો. હાલ જ આપણે સંકોચન અને વિસ્તરણ બંને માટે સમજ્યા. શું સમજ્યા? તો કે પી એક્સટર્નલ જે છે એ પી એક્સટર્નલ બરાબર શું લખી શકાય? તો પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, સંકોચન હોય તો પી ઇન્ટરનલ પ્લસ ડીપી થશે અને વિસ્તરણ હોય તો પી ઇન્ટરનલ માઇનસ ડીપી થશે. ઓકે, તો અહીંયા જો વીઆઈ થી વીએફ. ઓકે, પી એક્સટર્નલની જગ્યાએ શું લખીશ સ્ટુડન્ટ હું? પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી, ઓકે, ઇન્ટુ ડીવી આ લખાશે. હવે અહીંયા જુઓ, અહીંયા શું આવશે? તો વીઆઈ થી વીએફ. ઓકે, તો પી ઇન્ટરનલ ઇન્ટુ ડીવી પ્લસ ઓર માઇનસ ડીપી ઇન્ટુ ડીવી આ રીતે લખીએ. હવે આ ડીપી ઇન્ટુ ડીવી છે ને એના મૂલ્યો ખૂબ જ સૂક્ષ્મ છે, એટલે આ ડીપી ઇન્ટુ ડીવીના મૂલ્યોને આપણે અવગણતા. તો આપણે અહીંયા લખીએ કે ડીપી ઇન્ટુ ડીવીના મૂલ્યોને અવગણતા. ઓકે, ડીપી ઇન્ટુ ડીવીના મૂલ્યોને અવગણો તો શું આવે? વીઆઈ થી વીએફ પી ઇન્ટરનલ ઇન્ટુ ડીવી આવશે. હવે પી ઇન્ટરનલ ડીવી ઇન્ટુ ડીવી એટલે કે આંતરિક દબાણની વાત કરી. આંતરિક દબાણની વાત કરી, દબાણની વાત આવે સ્ટુડન્ટ એટલે આપણે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સૂત્ર બધા જાણીએ છીએ. ઓકે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો પી બરાબર પી ઇન્ટરનલ બરાબર શું લખવાનું આપણે? એનઆરટી ના છેદમાં વી. ઓકે, તો અહીંયા જુઓ વીઆઈ થી વીએફ પી ઇન્ટરનલ એની જગ્યાએ આપણે શું લખવાનું? તો એનઆરટી ના છેદમાં વી ઇન્ટુ ડીવી. ઓકે, તો જુઓ હવે અહીંયા એનઆરટી છે ને એ કેવા છે સ્ટુડન્ટ? તો કે અચળ છે, એટલે એ બહાર નીકળી જાય સંકલન ઇન્ટિગ્રેશનની, એટલે માઇનસ એનઆરટી વીઆઈ થી વીએફ તો 1/વી ઇન્ટુ ડીવી. 1/વી ઇન્ટુ ડીવી છે એનું સંકલન, એનું ઇન્ટિગ્રેશન શું થાય? તો 1/વી ઇન્ટુ ડીવીનું ઇન્ટિગ્રેશન થાય છે ln વી, એટલે કે નેચરલ લોગ વી. તો અહીંયા આપણે લખીએ માઇનસ એનઆરટી ln વી. ઓકે, ક્યાંથી? વીઆઈ થી વીએફ નેચરલ લોગ વી. ઓકે, હવે આપણે એને અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકીએ તો માઇનસ એનઆરટી ln વીએફ માઇનસ ln વીઆઈ આ રીતે લખી શકાય. હવે નેચરલ લોગ હોય ને ત્યારે આપણે લોગમાં શું કરીશું? તો કે બાદબાકી હોય ત્યારે તેને ભાગાકારમાં લખીએ. તો માઇનસ એનઆરટી ઓકે ઇન્ટુ ln વીએફ માઇનસ વીઆઈ આ રીતે લખી શકીએ. હવે આ નેચરલ લોગ છે એ નેચરલ લોગને મારે સાદા લોગમાં ફેરવવું હોય તો ln ની જગ્યાએ શું લખવાનું આપણે? ln ની જગ્યાએ લખવાનું માઇનસ ln ની જગ્યાએ લખવાનું 2.303 ઇન્ટુ લોગ એનઆરટી એવા ને એવા વીએફ માઇનસ વીઆઈ અને આ રીતે આપણે લખીએ માઇનસ 2.303 એનઆરટી લોગ વીએફ માઇનસ વીઆઈ. ઓકે, આપણે ln ની જગ્યાએ શું મૂક્યું સ્ટુડન્ટ? ln ની જગ્યાએ તમે લખ્યું 2.303 ઇન્ટુ લોગ, બરાબર, અને બીજું સૂત્ર એવી રીતે મૂક્યા. પણ આપણે શું લખાશે? લોગ કોનો લેવાનો છે? વીએફ માઇનસ વીઆઈ નો. એટલે આ સમીકરણ અહીંયા મેં તમને સમજાવવા લખ્યું છે, પણ આ સૂત્ર આપણે લખવાનું નહીં. શું લખવાનું? માઇનસ એનઆરટી ln વીએફ માઇનસ વીઆઈ ln ની જગ્યાએ 2.303 ઇન્ટુ લોગનો યુઝ કરવાનો. પણ લખાય કેવી રીતે? માઇનસ 2.303 એનઆરટી, કારણ કે 2.303 બી અચળ છે. ત્યાર પછી એનઆરટી અચળ, લોગ કોનો લેવાનો છે? વીએફ બાય વીઆઈ. તો આ આપણને સમીકરણ મળ્યું પ્રતિવર્તી પ્રકરણ માટે કાર્યનું સમીકરણ W બરાબર
-2.303 nRT log VF - VI. હવે સ્ટુડન્ટ આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. સમતાપી એટલે શું સ્ટુડન્ટ? તો કે અચળ તાપમાને આદર્શ વાયુ જે હોય તેને શૂન્ય અવકાશમાં મુક્ત રીતે વિસ્તરણ પામે. તો જુઓ, આ પ્રક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારનું દબાણ આપણે આપી રહ્યા નથી. શું છે? આદર્શ વાયુ છે તે દરમિયાન તાપમાન અચળ છે, શૂન્ય અવકાશ છે એટલે કોઈ પણ પ્રકારની હવા કે દબાણ નથી. એટલે મુક્ત રીતે એ જે વાયુ છે એ વિસ્તરણ પામી રહ્યો છે. તમે એ દરમિયાન દબાણ આપતા નથી એટલે બાહ્ય દબાણ P એક્સટર્નલ કેવો આવશે? 0. ઓકે. હવે આપણે સૂત્ર જાણીએ છીએ W બરાબર -P એક્સટર્નલ VF - VI કદમાં થતો ફેરફાર. પણ દબાણ જ 0 હોય તો અહીંયા P એક્સટર્નલ 0 લખું તો કાર્ય પણ કેવું થઈ જાય? 0. ઓકે. તેમજ આપણે ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમની વાત કરીએ તો ΔU = Q + W. આ દરમિયાન જે તમારું કાર્ય 0 એટલે ઉષ્મામાં થતો ફેરફાર બી 0, તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ સ્ટુડન્ટ તમારો કેવો આવશે? સ્ટુડન્ટ. એટલે આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ જ્યારે અચળ તાપમાને કરીએ તો તે દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0, અને અચળ તાપમાન છે એટલે ઉષ્મા Qમાં થતો ફેરફાર Q પણ 0, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0, તે દરમિયાન થતું કાર્ય 0 અને બાહ્ય દબાણ પણ કેવું આવશે સ્ટુડન્ટ? 0 આવશે. કોયડો 6.1 પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવો. એમાં પહેલી કન્ડિશન છે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી પણ પ્રણાલી પર કાર્ય થયેલ છે. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે તે આપણે બતાવવાનું છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્માનું શોષણ થયું નથી એનો અર્થ કે પ્રણાલી એટલે કે આપણી જે સિસ્ટમ છે એની દિવાલ સમોષ્મી પ્રકારની હશે. કારણ કે આપણે જોયું હતું કે સમોષ્મી દિવાલ એટલે શું? તો કે જે પર્યાવરણની ઉષ્માને પ્રણાલીમાં ના આવવા દે અને પ્રણાલીની જે ઉષ્મા છે તેને બહાર પર્યાવરણમાં જવા દેતી નથી. એનો અર્થ કે સિસ્ટમની જે દિવાલ છે એ સમોષ્મી પ્રકારની હશે. હવે સિસ્ટમની આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો થતો હશે? તો આપણે આગળ જોયું કે આપણે સમોષ્મી પ્રકારની દિવાલ લીધી. ઓકે. એટલે કે સમોષ્મી પ્રક્રમ હતું તે દરમિયાન કાર્ય થતું હતું. તો એ કાર્ય ક્યાં જતું હતું? તો એ જે કાર્ય છે એ આંતરિક ઉર્જાના ફેરફારમાં વપરાતું હતું. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે ΔU બરાબર W અને સમોષ્મી પ્રકારની દિવાલ પ્રક્રમ છે એટલે એડિયાબેટિકનો એડી લખવાનો અને દિવાલ સમોષ્મી દિવાલ જે છે એ સમોષ્મી પ્રકારની હશે. ઓકે. બીજો પ્રશ્ન જુઓ. પ્રણાલી ઉપર કાર્ય થયું નથી પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણમાં આપવામાં આવ્યો છે. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? એટલે અહીંયા શું કહે છે સ્ટુડન્ટ કે પ્રણાલી ઉપર કોઈ પણ પ્રકારનું કાર્ય થયું નથી. એટલે કાર્ય તમારું કેટલું છે? W બરાબર 0. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ ΔU = Q + W. પ્રણાલી પર કાર્ય થતું નથી એટલે કારણ કે W બરાબર 0. ઓકે. તો અહીંયા W બરાબર આપણે 0 મૂકીએ તો ΔU અને અહીંયા +0 થઈ જાય. પણ શું કહે છે? Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવે છે. એટલે કે ઉષ્મા પ્રણાલીમાંથી લઈને કોને આપવામાં આવે છે? પર્યાવરણને આપવામાં આવે છે. એટલે પ્રણાલીમાંથી ઉષ્માનું શું થઈ ગઈ? ઘટી ગઈ. એટલે ΔU બરાબર આવશે -Q. ઓકે. અને પ્રણાલીની દિવાલ એ કેવા પ્રકારની છે એવું પૂછે છે. તો પ્રણાલીમાંથી સ્ટુડન્ટ ઉષ્મા પર્યાવરણમાં જાય છે. ઓકે. એનો અર્થ કે ઉષ્માનું વહન કરી શકે તે પ્રકારની સિસ્ટમની દિવાલ હશે. એટલે આપણે અહીંયા શું લખીશું?
ઉષ્મીય વહન કરતી દિવાલ હશે. ત્રીજો પ્રશ્ન છે, પ્રણાલી વડે કાર્ય થયેલ છે અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવેલ છે, તો આ કેવા પ્રકારની પ્રણાલી હશે? પ્રણાલી વડે કાર્ય થયેલ છે સ્ટુડન્ટ. ઓકે, આપણે જોયું હતું કે પ્રણાલી ઉપર કાર્ય થાય તો કાર્ય કેવું આવે? પોઝિટિવ. અને પ્રણાલી વડે અથવા તો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્ય કેવું આવે? માઇનસ. અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે છે. જો ઉષ્મા પ્રણાલીમાંથી પર્યાવરણને આપવામાં આવે, એટલે કે પ્રણાલીમાંથી ઉષ્મા ઘટે તો નેગેટિવ આવે. અને જો પ્રણાલીને એટલે કે જો સિસ્ટમને ઉષ્મા આપવામાં આવે તો કેવી આવશે સ્ટુડન્ટ? પોઝિટિવ આવશે. તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા યુ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, બરાબર. સિસ્ટમને ઉષ્મા આપવામાં આવે છે એટલે કે ઉષ્મા કેવી આવશે? પ્લસ. પણ સિસ્ટમ દ્વારા કાર્ય થાય છે એટલે માઇનસ ડબલ્યુ આવશે. એટલે એ દરમિયાન આ કન્ડિશનમાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો? તો ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ. હવે અહીંયા જો આ સિસ્ટમ જે છે એ કયા પ્રકારની છે? તો અહીંયા જુઓ કે આ સિસ્ટમ જે છે એ બંધ પ્રણાલી હશે. કેમ? કારણ કે અહીંયા ફક્ત ઉષ્મા અને દ્રવ્ય ઉષ્માનો જ વિનિમય થાય છે. કોઈ પણ પ્રકારના દ્રવ્યનો વિનિમય થતો નથી. અને તમે બધા જાણો છો કે ખુલ્લી પ્રણાલીમાં ઉષ્મા અને દ્રવ્ય બંનેનો વિનિમય થાય, જ્યારે જે બંધ પ્રણાલી હોય છે એમાં ફક્ત ને ફક્ત ઉષ્માનો જ વિનિમય થાય. તો આ જે સિસ્ટમ છે એ બંધ પ્રણાલી હશે. ત્યાર પછી આપણે જોઈએ કોયડો 6.2 સ્ટુડન્ટ. તો જો કોયડો 6.2 શું છે? 2 લિટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી 10 લિટર કદ થાય ત્યાં સુધી વિસ્તરે છે. કેટલી ઉષ્મા શોષાઈ હશે અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે તે આપણે જોવાનું છે. શું કહે છે? આદર્શ વાયુ છે જેનું પ્રારંભિક કદ આપણે જોઈએ તો V1 છે 2 લિટર. એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી 10 લિટર કદ થાય, એટલે કે અંતિમ કદ જે છે V2 એ છે તમારું 10 લિટર. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, શું કહે છે કે આપણે ધારો કે એક આ પ્રણાલી લઈએ અને અહીંયા આ પિસ્ટન લઈએ. ઓકે, આ પ્રણાલી છે અને એમાં તમે આ પિસ્ટન લો છો. હવે શું કહે છે કે આ પિસ્ટન જે છે એનું પિસ્ટન અને એમાં આ સિલિન્ડરમાં ભરેલો આદર્શ વાયુ, આ આદર્શ વાયુનું વિસ્તરણ થાય છે. ક્યારે? કે કેમ? શૂન્ય અવકાશ હોય. તમે આગળના ટોપિકમાં સ્ટુડન્ટ જોયું કે શૂન્ય અવકાશ હોય એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું દબાણ કેવું હોતું નથી અને તેમાં જે વાયુ હોય છે એ મુક્ત રીતે વિસ્તરે છે. એમાં આપણે કોઈ પણ પ્રકારનું દબાણ આપવાની જરૂર પડતી નથી. એનો અર્થ શું થયો કે આપણે કોઈ પણ પ્રકારની દબાણ આપવાની જરૂર પડે નહીં. એટલે કે બાહ્ય દબાણ P એક્સટર્નલ કેટલું થઈ જાય? શૂન્ય. ઓકે, તો આપણે એ સમયે થતું કાર્ય શોધવાનું છે. તો તમે જોયું હશે કે W બરાબર માઇનસ P એક્સટર્નલ ઇન્ટુ VF માઇનસ VI. ઓકે, આપણે ફાઇનલ કદ છે એને VF લખવાનું અને શરૂઆતનું પ્રારંભિક કદને VI. ચલો, બાહ્ય દબાણ સ્ટુડન્ટ શૂન્ય છે. કેમ? કારણ કે મુક્ત વિસ્તરણ થાય છે, શૂન્ય અવકાશ છે એના કારણે. ઓકે, એટલે P એક્સટર્નલ 0. તો 8 10 અંતિમ કદ 10 માઇનસ 2. હવે P એક્સટર્નલ 0 છે તો 0 ગુણ્યા 0 0 થઈ જશે.
એટલે કાર્ય કેટલું આવશે સ્ટુડન્ટ આપણું 0. એટલે કે શૂન્ય અવકાશ હોય ત્યારે આદર્શ વાયુ મુક્ત વિસ્તરણ કરે એટલે તે સમયે થતું કાર્ય કેટલું આવશે 0. બીજું શું કહે છે કે ઉષ્મા, ઓકે, આ કન્ડિશનમાં ઉષ્માનું કેટલું શોષણ થયું હશે. તો તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ કે આ જે પ્રક્રિયા છે, આ પ્રોસેસ એ સમતાપી રીતે થાય છે. એટલે કે સમતાપી એટલે આપણે જાણીએ છીએ કે તાપમાન કેવું હોય એ દરમિયાન અચળ હોય. હવે તમે આંતરિક ઉર્જામાં થતા ફેરફાર વિશે સમજ્યા હતા. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એટલે શું સ્ટુડન્ટ? તો કે બધા પ્રણાલીમાં રહેલી બધી જ ઉર્જાનો સરવાળો. ધારો કે અહીંયા હું તાપમાન વધારું તો આંતરિક ઉર્જા વધે. અહીંયા પ્રણાલીમાં ધારો કે હું તાપમાન ઘટાડું તો આંતરિક ઉર્જા ઘટે. પણ અહીંયા કન્ડિશન કેવી છે? સમતાપી. એટલે અહીંયા તાપમાન કેવું છે? અચળ. તાપમાન અચળ છે, તાપમાન બદલાતું નથી, એટલે તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી કેવો આવશે? 0. હવે તાપમાન ના બદલાય એટલે આંતરિક ઉર્જા બી કેવી રહે? અચળ. અને આંતરિક ઉર્જા અચળ રહે એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ પણ કેવો આવે? 0. ઓકે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, હવે અહીંયા જુઓ ડેલ્ટા યુ 0 અને કાર્ય પણ 0, તો પ્રણાલી દ્વારા શોષાતી ઉષ્મા પણ કેવી આવશે? 0. એનો અર્થ આ જે પ્રક્રિયા છે, આ પ્રોસેસ દરમિયાન કાર્ય થતું નથી અને ઉષ્માનું શોષણ પણ થતું નથી. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો કોયડો 6.3 ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લો. જો અચળ દબાણ 1 એટમોસ્ફિયર હોય. શું કહે છે કે આપણે આ જે વિસ્તરણ છે, આ જ રકમને ધ્યાનમાં લેવાની છે. પણ હવે અહીંયા શું કહે છે કે જો અચળ દબાણ 1 એટમોસ્ફિયર હોય, આ કન્ડિશનમાં પ્રક્રમમાં એટલે કે પ્રોસેસમાં કેટલું કાર્ય થયું હશે અને કેટલી ઉષ્માનું શોષણ થયું હશે એ શોધવાનું છે. આ પહેલી કન્ડિશન. અહીંયા આ પહેલી કન્ડિશનમાં શું હતું કે બાહ્ય દબાણ 0 થઈ ગયું હતું, કારણ કે શૂન્ય અવકાશ હતું એટલા માટે. બીજી કન્ડિશનમાં શું કહે છે કે શૂન્ય અવકાશ હતું, બરાબર, એટલે બાહ્ય દબાણ 0 થઈ ગયું હતું. 6.3 કોયડામાં શું કહે છે કે બાહ્ય દબાણ એટલે કે અચળ દબાણ 1 એટમોસ્ફિયર છે. તો એ દરમિયાન થતું કાર્ય આપણે સમજીએ. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે અહીંયા આપણું બાહ્ય દબાણ શું થશે? પી એક્સટર્નલ બરાબર 1 એટમોસ્ફિયર. ઓકે, હવે અહીંયા આદર્શ વાયુ છે. આદર્શ વાયુ છે જે શું છે સ્ટુડન્ટ? સમતાપી છે. ઓકે, સમતાપી હોય એનો અર્થ શું થાય કે ટેમ્પરેચર કેવું હોય આપણું? અચળ. ટેમ્પરેચર અચળ હોય એટલે તાપમાનમાં થતો ફેરફાર એ કેવો હોય સ્ટુડન્ટ? 0 હોય. તાપમાનમાં થતો ફેરફાર 0 હોય, તેમજ અહીંયા આંતરિક ઉર્જા પણ કેવી થાય? અચળ. એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ કેવો થશે? 0. આપણે હમણાં જ સમજ્યા. હવે અહીંયા જુઓ કે આપણે કેટલી ઉષ્મા શોષાય છે અને કેટલું કાર્ય થાય છે તે સમજવાનું છે. તો આપણે કાર્ય માટે સૂત્ર લખીએ તો W બરાબર -P એક્સટર્નલ VF - VI. ચલો, બાહ્ય દબાણ કેટલું આપેલું છે તમને સ્ટુડન્ટ? તો કે જે બાહ્ય દબાણ છે એ 1 એટમોસ્ફિયર છે. ઓકે, અને તમારું અંતિમ કદ કેટલું આપેલું છે? તો અંતિમ કદ 10 આપેલું છે અને પ્રારંભિક કદ છે 2. ઓકે, બાહ્ય દબાણ છે -1 અને કદમાં થતો ફેરફાર 10 - 2 એટલે 8 છે. તો -1 ને 8 એટલે -8. એટલે કાર્ય આપણું કેટલું મળ્યું? -8 લિટર પર એટમોસ્ફિયર. લિટર ઇન્ટુ એટમોસ્ફિયર આપણો એકમ. એટલે કાર્ય અહીંયા -8 મળ્યું. હવે કાર્ય -8 મળ્યું તો આપણે આ સૂત્રમાં મૂકીએ
કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ પ્લસ ક્યુ પ્લસ ડબલ્યુ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે. ઓકે, હવે અહીંયા જો આપણે શું શોધવાના છે, ક્યુ શોધવાના છે, તો ડેલ્ટા યુ માઇનસ ડબલ્યુ થશે. ડેલ્ટા યુ કેટલા થયા? 0. તમને કાર્ય કેટલું મળ્યું સ્ટુડન્ટ? અહીંયા -8. તો અહીંયા લખીએ -8. માઇનસ માઇનસ શું થઈ જશે? +8. તો પ્રણાલી દ્વારા શોષાતી ઉષ્મા કેટલી મળી? +8. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ પ્રોસેસ દરમિયાન આ 8 લિટર પ્લસ એટમોસ્ફિયર જેટલી ઉષ્માનું શોષણ થાય છે અને -8 લિટર પ્લસ એટમોસ્ફિયર જેટલું પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. કારણ કે કાર્ય કેવું આવ્યું છે? ઋણ આપ્યું છે. કોયડો 6.4 જોઈએ તો કે ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લો અને પ્રતિવર્તીય રીતે 10 લિટર કદના વિસ્તરણ માટે ગણતરી કરવાની છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે આ એક કન્ટેનર અને પિસ્ટનની ગોઠવણ એટલે કે આ એક આપણે પ્રણાલી લીધી જેમાં આપણે શું ભરેલો છે? આદર્શ વાયુ ભરેલો છે. ઓકે, હવે અહીંયા તમને શું કીધું છે? પ્રક્રમ કેવું છે? પ્રોસેસ કેવી છે? તો આ જે પ્રક્રમ છે, આ જે પ્રોસેસ છે એ પ્રતિવર્તીય, એનો અર્થ કે રિવર્સિબલ પ્રોસેસ છે. પ્રતિવર્તીય પ્રક્રમ એટલે કે રિવર્સિબલ પ્રોસેસ છે. ઓકે, હવે અહીંયા જો આપણે ઉદાહરણમાં જોયું હતું એ પ્રમાણે પ્રારંભિક કદ કેટલું હતું? 2 લિટર. ઓકે, અંતિમ કદ વીએફ કેટલું હતું તમારું? 10 લિટર. અને પ્રક્રમ કયું ટાઈપનું છે? તો કે સમતાપી પ્રકારનું છે. એટલે તાપમાન કેવું છે આપણું સ્ટુડન્ટ? અચળ છે. ઓકે, હવે અહીંયા જો કે શું કહે છે કે પ્રતિવર્તીય એટલે કે રિવર્સિબલ પ્રોસેસ હોય એ દરમિયાન કેટલું કાર્ય થાય છે અને કેટલી ઉષ્માનું શોષણ થાય છે એ આપણે જોવાનું છે. તમને બુકમાં તાપમાન આપેલું નથી પણ એ ખૂટતી માહિતી, અધૂરી માહિતી છે. એટલે તમારે 25°C તાપમાન લખી દેવાનું. કારણ કે નોર્મલી આપણે ટેમ્પરેચર જ્યારે ના આપેલું હોય ત્યારે 25°C તાપમાન કન્સિડર કરતા હોઈએ છીએ. ઓકે, એટલે તાપમાન અચળ છે, તાપમાન બદલાતું નથી. પણ તાપમાન ન હોય ને તો આપણે કેટલું કન્સિડર કરીશું? નોર્મલી 25°C જેટલું. કેટલું કાર્ય થાય છે? રિવર્સિબલ પ્રોસેસનું સૂત્ર મૂકીએ તો W બરાબર -nRT ln નેચરલ લોગ VF/VI. ચલો ln કાઢવા હોય તો શું સૂત્ર લખીએ? તો -2.303 nRT log VF - VI. ઓકે, હવે અહીંયા જુઓ શું આવશે? -2.303. n આપણે લઈ લઈએ 1. કદ લીટરમાં છે તો એના હિસાબથી આપણે સાર્વત્રિક અચળાંક આરની કિંમત લઈએ 0.8206 log અંતિમ કદ 10 લિટર અને પ્રારંભિક કદ 2 લિટર. હવે આપણે ફરીથી કિંમત લખીએ તો -2.303 ઇન્ટુ 1 ઇન્ટુ 0.8206 2 પંચા 10 log 5ની કિંમત આવશે સ્ટુડન્ટ 0.699. આ બધાનો જ આપણે ગુણાકાર કરીશું તો આન્સર આવશે 393.66 લિટર ઇન્ટુ એટમોસ્ફિયર. તો જ્યારે સ્ટુડન્ટ પ્રતિવર્તી પ્રક્રમ હોય અને પ્રારંભિક કદ 2 લિટર હોય ને અંતિમ કદ 10 લિટર સુધી એને વિસ્તરણ કરવું હોય તો તે દરમિયાન થતું કાર્ય, તે દરમિયાન પ્રણાલી દ્વારા થતું કાર્ય -393.66 લિટર ઇન્ટુ એટમોસ્ફિયર આવશે. હવે આ તમને કાર્ય મળ્યું. હવે તમને શું કીધું છે કે પ્રોસેસ દરમિયાન કેટલી ઉષ્માનું શોષણ થાય છે. તો એની માટેનું સૂત્ર આપણે લખીએ તો પ્રોસેસ દરમિયાન થતું ઉષ્માનું શોષણ તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ટેમ્પરેચર કેવું છે? કોન્સ્ટન્ટ. એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ કેવો આવશે? 0. હમણાં જ આપણે સમજ્યા કે ડેલ્ટા ટી 0, આંતરિક ઉર્જા 0 એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ
0. ઓકે, તો હવે આપણે ઉષ્મા ક્યુ શોધવાની છે, તો ડેલ્ટા યુ માઇનસ ડબલ્યુ. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0 એટલે 0 માઇનસ 393.66 લિટર ઇન્ટુ એટમોસ્ફિયર. તો જુઓ ક્યુ કેટલા આવશે, તો કે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 393.66 લિટર ઇન્ટુ એટમોસ્ફિયર. એટલે જ્યારે 25°C તાપમાન હોય નોર્મલ ટેમ્પરેચર, તે સમયે તે પ્રોસેસ દરમિયાન 2 લિટર કદથી અને 10 લિટર કદ સુધી વિસ્તરણ પામવું હોય તો પ્રણાલી દ્વારા થતું કાર્ય માઇનસ 393.66 લિટર ઇન્ટુ એટમોસ્ફિયર થાય. અને તે દરમિયાન પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા, કારણ કે ઉષ્મા કેવી છે, પોઝિટિવ છે, એટલે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા આપણને 393.66 લિટર ઇન્ટુ એટમોસ્ફિયર મળશે. એનો અર્થ કે 2 લિટરથી 10 લિટર કદ વિસ્તરણ થાય છે એક પ્રોસેસ દરમિયાન, પણ જ્યારે જુદી જુદી કન્ડિશન હોય તો તે દરમિયાન થતું કાર્ય એટલે કે વર્ક, એની વેલ્યુ અને તે દરમિયાન પ્રણાલી વડે શોષાતી ઉષ્માની જે વેલ્યુ છે એ આપણને જુદી જુદી મળશે.